રાજકોટ પરસાણા ચોકમાં સરદારધામ દ્વારા આયોજિત ગુજરાત પાટીદાર બિઝનેસ સમિટ 2024નો ગઈકાલે 7 જાન્યુઆરીએ ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે। આ એક્સપો કુંવરજીભાઈ બાવળિયા અને મોહનભાઈ કુંડારિયાના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ જીપીબીએસના એક્સપોમાં યુનિટી સિમેન્ટનો મુખ્ય સ્ટોલ આવેલો છે। તેમાં યુનિટી સિમેન્ટ પોતાની અલગ પ્રોડક્ટ્સ બનાવી છે, જેમાં કંપનીએ મુખ્ય ઇકો ફ્રેન્ડલી સિમેન્ટ બનાવી છે, જેનાથી કામ કરતા કામદારો, આસપાસના વિસ્તારો અને અન્ય લોકોને તે સિમેન્ટથી કોઈ પ્રદૂષણ ન ફેલાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે। પુનિત ચોવટિયા મારું નામ, યુનિટી સિમેન્ટના ચેરમેન કમ મેનેજિંગ ડાયરેક્ટર। અમે જીપીબીએસ ગ્લોબલ પાટીદાર સમિટ 2024ની અંદર પ્લેટિનિયમ સ્પોન્સરશિપ આપી અને અમારો સિમેન્ટ પ્રોડક્ટ જે અમે 2024માં 21મી સદીની અમે નવી સિમેન્ટ લઈને આવી રહ્યા છીએ। અમારી નવી સિમેન્ટ પ્રોડક્ટ નવી જમાનાની ગ્રીન સિમેન્ટ લઈને અમે આવી રહ્યા છીએ અને જીપીબીએસની અંદર દેશના વિકાસ માટે જે ગ્લોબલ પાટીદાર સમિટમાં અમારું પ્લેટિનિયમ સ્પોન્સરશિપનું અમારું જે આપવાનું થયું છે એ બદલ અમે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટના હોદ્દેદારોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમારી સિમેન્ટથી દેશના વિકાસ માટે અમે કામ કરવામાં સહભાગી થઈએ એટલા માટેનું અમારું એક સરસ મોટું સાહસ છે ગુજરાતની અંદર, જે ગુજરાતના વિકાસ માટે પણ આપણે ખૂબ જ અગત્યનું અને મહત્ત્વનું પરિબળ અમે વિકાસના કામમાં અમે અમારું યોગદાન આપી શકીએ એના માટે થઈને યુનિટી સિમેન્ટ અમે બજારમાં અને માર્કેટમાં આવી રહ્યા છીએ। સિમેન્ટ પ્લાન્ટ તો ઘણા બધા વર્ષો જૂના છે, તો અમારો જે નવો સિમેન્ટ પ્લાન્ટ 21મી સદીનો નવી ટેકનોલોજીનો આખો ઓટોમેશન મેન એરર વગરનો ઓટોમેશનવાળો પ્લાન્ટ છે અને અમે ઇકો ફ્રેન્ડલી સિમેન્ટ, એન્વાયરમેન્ટ ફ્રી કે જે પોલ્યુશન મુક્ત સિમેન્ટ હોય એ નવી સિમેન્ટ લઈને અમે આવી રહ્યા છીએ।